यत्सङ्कल्पात्तपतितपनो वाति वातः समिन्धे वह्निर्धत्ते धरणिरुदधीर्लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં સમજાવ્યું કે પ્રતિલોમ કરતાં શીખવું. સ્વામીએ કીધું કે પ્રતિલોમ કરતાં આવડે તો એમાં સુખ રહે, અંતરદ્રષ્ટિની અંદર સુખ આવે. અને પછી સ્વામી એમ કહે છે કે જે બાહ્ય દ્રષ્ટિ છે એ દૈત્યની દ્રષ્ટિ છે અને અંતરદ્રષ્ટિ છે એ આધ્યાત્મિક દ્રષ્ટિ છે. એ અંતરદ્રષ્ટિની વ્યાખ્યા શું છે? તો ગઈકાલે આપણે ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે જોયું હતું કે શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાન સામું જોવું એ અંતરદ્રષ્ટિ છે. એ અંતરમાં જોઈએ કે બહાર જોઈએ, પણ ભગવાન સામે આપણને જોતા આવડે. દિવસ દરમિયાન આપણે ઘણું બધું જોઈએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કેટલાક ઢોર સામે જોઈ રહે છે અને એ ઢોરને સંભાળે છે, તે ઢોર એને વશ થઈ જાય છે. એમ ભગવાન સામું કોઈ જોઈ રહે તો ભગવાન એને વશ થયા વગર કેમ રહે? એ તો એને વશ થઈ જાય. અને પછી સ્વામી તો એટલા બધા મોટા આશીર્વાદ આપે છે કે ભગવાન એની પાછળ ફર્યા કરે. કેમ? જે ભક્ત વત્સલ છે, માટે ભગવાન સામે જોયા કરવું. આ ભગવાન સામે જોયા કરવું એટલે શું? એની વ્યાખ્યા આપણે ગઈકાલે સમજતા હતા. તો પહેલી વાત તો એ સમજાવી આપણને કે ભગવાન સામે જોઈ રહેવું એટલે જગતમાં જે કાંઈ થાય છે એ બધાના કરતા હરતા એક ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું, સ્વામી કહે છે કે તમને કદાચ કોઈ આપતકાળ આવે અને તમને એવું લાગે કે અમારી રક્ષામાં કોઈ જ નથી આ દુનિયામાં. સ્વામી કે એ વખતે બીજું કાંઈ ના હોય ને તો લીલું ખડ હોય ને તો એને પણ દંડવત કરજો. એમાં રહીને અમે મદદ કરશું, એમાં રહીને ભગવાન મદદ કરશે. જેને આશરો થયો છે ભગવાનનો, એ દુનિયાના કોઈ પણ છેડે જાય, અણુ અણુની અંદર ભગવાન છે અને એમનું કર્યું બધું થાય છે. આવું જો સમજાઈ જાય, નિર્ભયતા આવી જાય. જે આપણને નાની નાની વાતમાં ભય છે ને, આવતીકાલે શું થશે એની ચિંતા છે. અમેરિકાના પ્રમુખ હોય, એ આમ તો આખા વિશ્વના સમ્રાટ કહેવાય, પણ ભયથી મુક્ત નથી હોતા. એમને પણ જો કોઈ બીજી જગ્યાએ જવાનું હોય તો એની સિક્યોરિટીમાં એટલો બધો વિચાર કરવામાં આવે. 6 મહિના અગાઉથી એનું પ્લાનિંગ ચાલુ થઈ જાય. એ જે રસ્તે નીકળવાના હોય તો એ રસ્તા ઉપર પણ બધું બરાબર ચેકિંગ થઈ જાય. એ રસ્તા ઉપરની ગટરો પણ ચેક થઈ જાય, એના ઢાંકણા સીલ થઈ જાય. આજુબાજુની બિલ્ડિંગો ઉપર બધે વોચ મુકાઈ જાય. એ રસ્તા ઉપર કોઈ હોસ્પિટલ જેટલી મોટી મોટી આવવાની હોય ત્યાં આગળ પણ વ્યવસ્થા થઈ જાય. કદાચ પ્રેસિડેન્ટને કંઈક થાય તો બ્લડ ત્યાં આગળ હાજર હોવું જોઈએ. આગળ બધી 5-7 ગાડીઓ હોય, પાછળ 5-7 ગાડીઓ હોય, બુલેટ પ્રૂફ કાર હોય, આજુબાજુ પેલા બ્લેક કેટ કમાન્ડો બધા બેઠા હોય, એની વચ્ચે બેઠા હોય બુલેટ પ્રૂફ જાકેટ પહેરીને, તો એ અંદરમાં ગભરાટ તો હોય જ કે કોક મારી નાખશે. ભયથી મુક્ત નથી હોતો. ગમે તેટલા આ સંસારના આધાર આપણે રાખ્યા હોય ને, રાવણ જેટલી શક્તિ ક્યાં છે કોઈની પાસે આ દુનિયામાં, પણ એ ભયથી તો મુક્ત હતો નહીં. મૃત્યુના ભયથી તો ક્યાંથી મુક્ત રહી શકાય?
આપણે તો આ સંસારના ભયની અંદરથી જ આપણે બહાર નથી નીકળી શકતા, તો મૃત્યુનો ભય તો એનાથી મોટો છે. આ બધા ભયથી એક ઝાટકે મુક્તિ મળી જાય ને, ભગવાન સામે દ્રષ્ટિ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામી કે આપણે કંઈ ભગવાનને વેચી ખાધા છે? અને જેણે રોટલા આપ્યા છે, દાંત આપ્યા છે, એ કંઈ ચાવવાનું નહીં આપે? અરે આપણે તો ભગવાનના ખોળામાં બેઠા છે, કે સૃષ્ટિનું પાલન કરે છે, એ આપણું કરશે કરશે અને કરશે જ. આ શ્રદ્ધા ભગવાન સામે જોવાથી આવે છે, નિર્ભયતા આવી જાય, કોઈનો ભય એને રહે નહીં, કોઈનોય નહીં. અર્જુનના જીવનની અંદર 3 મોટા મોટા યુદ્ધ આવ્યા છે. બીજા નાના નાના યુદ્ધ તો ઘણા આવ્યા છે, પણ 3 મોટા યુદ્ધ. એમાં સૌથી મોટું અને પહેલું યુદ્ધ ક્યારે આવ્યું અર્જુનના જીવનમાં? તો જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચેની લડાઈનું નક્કી તો થઈ ગયું કે હવે લડવાનું તો છે જ. બંને પક્ષના જે બધા નેતાઓ હતા એ હવે એમણે કેમ્પેઇન ચાલુ કર્યું બધું, કે હવે આપણા પક્ષની અંદર બધા રાજાઓને ભેળવો, આપણું સૈન્ય મોટું કરો. આ બાજુ દુર્યોધન પ્રયત્ન કરતો, આ બાજુ યુધિષ્ઠિરને બધા ભાઈઓ મહેનત કરતા હતા, એક એક રાજા પાસે જઈને પોતાના પક્ષમાં ભેળવવા માટે સમજાવતા હતા. એ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાનની મદદ લેવા જવાનું થયું. સંબંધી હતા કૃષ્ણ તો બંનેના. દુર્યોધન પહેલાં પહોંચી ગયો, કૃષ્ણ ભગવાન આરામમાં હતા અને દુર્યોધન માથા ઉપર ચડીને બેઠો ત્યાં. અર્જુન મોડો પહોંચ્યો, ભગવાનના ચરણારવિંદમાં જઈને બેઠો, અને જ્યાં સુધી ભગવાન જાગે નહીં રાહ જોઈને બેઠા હતા બંને. અને થયું એવું કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની આંખ ઉઘડી, સામે અર્જુન પહેલાં દેખાયો. એણે કીધું, અરે અર્જુન, ક્યારે આવ્યો તું? કે પ્રભુ હું હમણાં આવ્યો. કે કેમ આવવાનું થયું? કે બસ મારે તમારી મદદની જરૂર છે યુદ્ધમાં, એટલે મદદ માગવા આવ્યો છું. ત્યાં તો દુર્યોધનને થયું આ તો બધું લઈ જશે, એટલે એણે કીધું કેશવ હું આવ્યો છું અને હું યુદ્ધમાં મદદ લેવા માટે આવ્યો છું અને અર્જુનની પહેલાં આવીને બેઠો છું. એટલે શ્રી કૃષ્ણે કીધું કે દુર્યોધન, હું તને પણ મદદ કરીશ, હું કોઈને નિરાશ કરીશ નહીં. પણ આ અર્જુન છે એના ઉપર મારી દૃષ્ટિ પહેલાં પડી છે, અને અર્જુન તારા કરતાં ઉંમરમાં નાનો છે. એટલે પેલી ચોઈસ છે ને, મારી પાસે 2 વિકલ્પો છે. એક બાજુ મારું આખું સૈન્ય છે, મારા એક અક્ષૌહિણી સેનાના યાદવ યોદ્ધાઓ છે, જેનો એક એક યોદ્ધા મારા જેવો બળવાન છે, અને બીજી બાજુ હું એકલો છું, અને મારી આ યુદ્ધમાં પ્રતિજ્ઞા છે કે હું શસ્ત્ર હાથમાં ઝાલવાનો નથી. હવે અર્જુન, પસંદગી તારી, બેમાંથી તારે શું જોઈએ છે? જે વધે એ દુર્યોધનના ભાગે આવશે. ખરું યુદ્ધ તો અહીંયા જ હતું. જે ખરેખરું યુદ્ધ હતું ને, એક બાજુ આખી સેના છે, બળવાન છે, શસ્ત્રો છે, અને પેલા કે હું લડવા નથી, શું કરવાના ત્યારે તમને? પણ અર્જુન એ આ યુદ્ધની અંદર પાર પડી ગયા. આ સંગ્રામમાં એણે કીધું કે પ્રભુ તમે શું સમજો છો? મારે શસ્ત્રોની જરૂર છે? મારે આ દુનિયાના લોકોની જરૂર છે? અરે દુનિયાના લોકો બધા ભેગા થઈને મારે એની જરૂર નથી, મારે તમારી એકની જરૂર છે. અને તમે શસ્ત્ર ઝાલો કે ન ઝાલો, તમે મારા પક્ષમાં હો એટલું જ મારે જોઈએ છે. તમે આશીર્વાદ આપજો ને, મારું કામ થઈ જશે. આ વિશ્વાસ હતો અર્જુનને. અને દુર્યોધન રાજી બહુ થઈ ગયો કે સારું, અર્જુન મૂર્ખો છે. આ દુનિયાના લોકોને એવું જ હોય છે ને, ભગવાનના ભક્તને લોકો મૂર્ખા માનતા હોય છે, કે આને કંઈ ભાન નથી કે કોનું બળ લઈને ફરે છે. પણ એને ખબર નથી કે અમે જેનું બળ લઈને ફરીએ છીએ એના આધારે તો દુનિયા ચાલે છે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. કે જેને ગુરુમાં વિશ્વાસ આવે એને સમજાય કે આ દુનિયાની અંદર જેનું કર્યું થાય છે ને એ મારી સાથે છે, એ મારી ભેગા છે, અને એને શસ્ત્ર ઝાલાવે કે એના સંકલ્પે કામ થાય છે. આટલો વિશ્વાસ હતો અર્જુનને, અને દુર્યોધનને વિશ્વાસ નહોતો. તો મોટામાં મોટો સંગ્રામ એ આ જગ્યાએ હતો કે દુનિયાની પસંદગી કરવાની હોય અને ભગવાનની પસંદગી કરવાની હોય. ચોઈસ આપણી સામે હોય, કયું આપણે લેવું છે, કયો આધારે આપણે જીવવા માગીએ છીએ આપણા જીવનમાં. આપણા જીવનનો આધાર સ્તંભ કયો બનાવ્યો છે? પૈસા, સત્તા, સારી સારી ઓળખાણો, શરીરનું બળ, બુદ્ધિનું બળ, બધા જતા રહેશે, ખલાસ થઈ જશે બધા, રાખ ભેગા રાખ. પણ એક બળ શાશ્વત બળ છે, જે હંમેશા આપણી સહાય કરવાવાળું છે, એ છે ભગવાનનું બળ. અને એ અર્જુને લઈ લીધું. પહેલો સંગ્રામ અહીં થયો. બીજો સંગ્રામ ક્યારે થયો? તો જ્યારે 2 સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ, અને પછી
અર્જુને કીધું કે મારે જોવું છે સામે, મારે કોની કોની સામે લડવાનું છે. સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત, કે બે સેનાઓની વચ્ચે મારા રથને ઊભો રાખો, કે મારે એ જાણવું છે કૈર્મયા સહયોદ્ધવ્યમ, મારે કોની સાથે લડવાનું છે એ મને જોવા દો, વચ્ચે ઊભો રાખો. અને રથ વચ્ચે ઊભો રહ્યો. અર્જુને સામા પક્ષની અંદર જોયું તો પોતાના સગાવાલાને જોયા, મિત્રોને જોયા, ગુરુઓને જોયા, કાકાઓને, મામાઓને, પિતામહોને બધાને જોયા, અને અર્જુનના હાથ ઢીલા પડી ગયા. એ વખતે એમને જે અનુભવ થયો, અર્જુન આટલો બળવાન યોદ્ધા, જીવનમાં ક્યારેય પોતે પાછો પડ્યો નથી એવો શૂરવીર, પણ એ વખતે એને અનુભવ થવા માંડ્યો. એ કહે છે કે મને તો બહુ વિચિત્ર અનુભવ થવા માંડ્યા. એ કહે છે સિદંતી મમ ગાત્રાણી, મારું શરીર, મારા અંગો બધા શિથિલ થઈ ગયા છે. મુખમ ચ પરિશુષ્યતી, મારું મોઢું સુકાવા માંડ્યું છે. વેપથુશ્ચ શરીરે મેં, મારા શરીરમાં ધ્રુજારી છૂટવા માંડી છે. રોમ હર્ષશ્ચ જાયતે, મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. ગાંડીવમ સંસ્રતે હસ્તાદ, હાથમાંથી ગાંડીવ સરી પડે છે. ત્વક ચૈવ પરિદહ્યતે, મારી ચામડી બળવા માંડી છે. ન શકનો મેં અવસ્થાતુમ, કે હું ઊભો રહી શકતો નથી, એટલા બધા મને ચક્કર આવે છે. ભ્રમતીવ મેં મનઃ, મારું મન ભમવા માંડ્યું. આ સાયકિક પેશન્ટ હતો અર્જુન. એ વખતે એમનું બ્લડ પ્રેશર જો કોઈ માપ્યું હોય તો 170-80 સુધી પહોંચી ગયો હોત. આજના ડૉક્ટર હોત તો એને ગોળી ખવડાવત. પણ શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાનની ગોળી આપી, જ્ઞાનની ગોળી. અને એનાથી અર્જુનને અત્યંત રાહતનો અનુભવ થયો. અને જે અર્જુન આમ ધ્રુજારી થતી હતી ને ઊભો નહોતો રહી શકતો, એ અર્જુન પોતે કહેવા માંડ્યો કે હવે હું પ્રસન્ન છું, હવે મને કોઈ જ પ્રકારની ભ્રાંતિ નથી. ઉત્સાહમાં આવી ગયો એકદમ. પણ અર્જુનના જીવનમાં બીજી લડાઈ અહીંયા હતી, મારે લડવું નથી. એને અજ્ઞાનનું એક આવરણ આવી ગયું, એની આગળ માયાનું આવરણ આવી ગયું, મોહનું આવરણ આવી ગયું. એની સામે એની લડાઈ હતી, એ બીજી લડાઈ હતી. પહેલી લડાઈ એ ભગવાનમાં શ્રદ્ધા નહોતી બેસતી એને, એમાં એને આગળ વધીને શ્રદ્ધા કેળવવાની હતી, એમાં એ પોતે જીતી ગયો. બીજાની અંદર એને ધર્મ આડો આવતો હતો, મનનો માનેલો, એ પણ એને હટાવી દીધો શ્રી કૃષ્ણ ભગવાનના બળે. પછી ત્રીજી લડાઈ તો હાવ સામાન્ય હતી, જેને યુદ્ધમાં લડવાનું હતું ને, એ એના માટે હવે મોટી વાત હતી નહીં. એમ આપણે જીવનના સંગ્રામની અંદર છીએ ને, તો પળે પળે આ પ્રશ્ન આવશે કે ભગવાનનું બળ આપણે નથી રાખી શકતા. એક મિનિસ્ટરની ઓળખાણ હોય તો આપણે કેફમાં ફરી શકીએ છીએ, આપણને વાંધો નહીં આવે. તો ભગવાનનો આશરો હોય ને આપણને કેમ બળ નથી રહેતું? જેમ છે એમ આપણે એમને સમજ્યા નથી, એટલા માટે. તો ભગવાનની સામું જોવું એટલે એમને કરતા માનીને એમનો આધાર રાખવો. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું યોગક્ષેમમ વહામ્યહમ, કે આ લોકનું અને પરલોકનું બધુંય હું ધ્યાન તારું રાખીશ, તું ચિંતા કરીશ નહીં. સ્વામિનારાયણ ભગવાને જે દિવસે પોતે ધર્મધુરા ધારણ કરી, એ દિવસે એમણે પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગ્યા હતા. એ વરદાનની અંદર એમની પ્રતિજ્ઞા છે. પોતાના જે ભક્તો છે એના માટે એમની કટિબદ્ધતા છે. 2 વરદાન એમણે માગ્યા. પહેલું વરદાન એમણે એ માગ્યું કે મારા ભક્તના ભાગ્યની અંદર જો ભિક્ષાપાત્ર હશે તો હું ભીખ માગીશ, મારા ભક્તને ક્યારે અન્ન વસ્ત્રથી દુઃખી નહીં થવા દઉં. આ એમનું વરદાન છે. બીજું એમણે એમ કીધું કે મારા ભક્તને જો એક વીછીના ડંખની વેદના થવાની હશે, કરોડ ગણી વેદના હું સહન કરીશ, પણ હું મારા ભક્તને દુઃખી થવા દઈશ નહીં. આ એમનું વરદાન છે, એ પાળતા આવ્યા છે. અને ત્રીજી એક વાત એમણે પોતે કરી, એમણે કીધું કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવવું. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું. અંતકાળ આવશે ત્યારે હું જઈને ઊભો રહીશ. આ વરદાન એમણે આપેલું દીધું કે આ લોકમાં ને પરલોકમાં તમે નિર્ભય થઈ જજો, મારા થઈ જજો, બાકી હું તમારી રક્ષા કરનારો બેઠો છું. અને એમણે કરી છે. આજ સુધી આપણને દેખાય છે એમણે આ લોકમાં ને પરલોકમાં ક્યાંય પોતાના આશ્રિતોને દુઃખી થવા દીધા નથી. તું મારી જકરમાં તો હું તારી ફકરમાં. ગુણાતીતાન સ્વામી કહે છે જેમ પાપણ આંખની રક્ષા કરે છે, પાપણને કહેવું પડે કે જોજે પેકે આવે છે, તું બંધ થઈ જા, કેવું જ ન પડે. એ રિફ્લેક્સ એક્શન છે. કોઈ હાથ ઊંચો કરે ને પાપણ બંધ થઈ જ જાય. જેમ પાપણ આંખની રક્ષા કરે છે, જેમ હાથ કંઠની રક્ષા કરે છે. કોઈ મારવા માટે લાકડી ઉગામે, હાથ એમની મેળે આડો આવી જાય. મગજ આદેશ કરે પહેલાં,
હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, એમ ભગવાન અને સંત છે ને એ પોતાના ભક્તની રક્ષામાં બેને કેવું ન પડે. આ બાળકો બેઠા છે એને ઘરે કેવું પડે કે પપ્પા મને સાંજે ખાવાનું આપશો? કેવું પડે એને? એ પૂછવું પડે તમે મને કપડાં લઈ દેશો? તમે મને સ્કૂલની ફી ભરી આપશો? પૂછવાનું જ ન હોય. વિશ્વાસ છે મારા પપ્પા છે, મને કોઈ વાતની મને ખામી રહેવા દેશે નહીં, મારું બધું જ ધ્યાન રાખશે. એ આપણા મા બાપ પ્રત્યે આપણને એટલો વિશ્વાસ છે. એવો વિશ્વાસ, અતિ દ્રઢ વિશ્વાસ એ ભગવાન પ્રત્યે રાખવો એ ભગવાનના કરતાપણાનું અનુસંધાન છે. તો એ આ લોકમાં ને પરલોકમાં બધું ધ્યાન રાખે છે. આ દુનિયામાં ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે અને આપણે પણ ઘણા બધા મકાનના ઇન્સ્યોરન્સ કઢાવીએ છીએ, દુકાનના કઢાવીએ છીએ, ગાડીના કઢાવીએ છીએ અને બીજી બધી પ્રોપર્ટીઝના કઢાવીએ છીએ. એવી રીતે આપણે વીમો કઢાવીએ છીએ, જીવન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ, કે તમે મરી જાઓ ને પછી આપણને એમ કહે ઇન્સ્યોરન્સ કંપનીવાળા કે તમે મરી જશો પછી તમારા સંબંધીને અમે 10 લાખ રૂપિયા આપી દઈશું. આ તમારા જીવનનો વીમો. વાત સારી છે, આપણે મરી જઈએ પછી આપણી પાછળવાળાને કામ લાગે છે, એ વાત સારી છે. પણ આવી ઇન્સ્યોરન્સ કંપની તો દુનિયામાં લાખોની સંખ્યામાં છે કે જે આપણે મરી જઈએ પછી બીજાને કામ લાગે. પણ આપણે મરી જઈએ પછી આપણો હાથ પકડે એવી ઇન્સ્યોરન્સ કંપની દુનિયામાં કોઈ છે કે તમને વીમો કાઢી દે, તમે મરી જાઓ પછી તમને કામ લાગશે? ધીરુભાઈ અંબાણી 85,000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હતી, પછી છોકરાઓએ ડબલ કરી નાખી. પણ એ લોકો પોતે એટલી બધી પ્રોપર્ટીનો આપણને ખબર નથી કેટલાનો વીમો હશે, પણ આપણે સમજી લઈએ કે 200-250 કરોડ રૂપિયાનો વીમો ધારો કે હોય એનો, તો એ પોતે ગયા ધીરુભાઈ, પછી 250 કરોડમાંથી ધીરુભાઈને કેટલા મળે? એ તો કાંઈ ન મળે. મુકેશભાઈને મળે, અનિલભાઈને મળે, એમના ધર્મપત્નીને મળે, પણ એમને પોતાને તો કાંઈ ન મળે. એમ આપણે આ દેહ મૂકીને એકવાર જવાનું છે, 100%ની વાત છે, એમાં કોઈ શંકા નથી. હા, અત્યારે આપણે બેઠા છીએ, અત્યારે આ કઈ તારીખ છે? 7મી મે અને 2005ની સાલ છે, 2010ની સાલ છે, 7/5/2010. હવે આપણે એક એક્સરસાઇઝ કરવાની છે બાળકો, જરા સાવધાન થઈ જજો. એક એક્સરસાઇઝ, માનસિક એક્સરસાઇઝ છે. હવે આપણે વેસ્ટ ઇન્ડિઝની અંદર મેચ ચાલતી હોય અને અહીં બેઠા બેઠા ટીવીમાં જોવું હોય તો આપણે જોઈ શકીએ? દેખાય છે ને ક્યાં મેચ ક્યાં ચાલે છે? છેક વેસ્ટ ઇન્ડિઝ. અને આપણે જોવું હોય તો અહીં સ્વિચ ઓન કરીને આપણને સામે દેખાય છે. એટલે વિજ્ઞાને એક એવું સાધન આપ્યું છે કે 10,000 માઇલ દૂરની વસ્તુ તમે અત્યારે અહીં બેઠા બેઠા જોઈ શકો. એટલે કે તમે ડિસ્ટન્સની અંદર દૂરનું જોઈ શકો છો, અંતરની અંદર આપણે દૂરનું જોઈ શકીએ છીએ. હવે એક્સરસાઇઝ આપણે એવી કરવાની છે, ટાઈમની અંદર દૂરનું જોતા શીખવાનું છે. જેવી રીતે ડિસ્ટન્સમાં દૂરનું આપણે જોયું ને, એમ આપણે બધા ટાઈમની અંદર આજથી 100 વર્ષ પછીનું દ્રશ્ય આ જ સ્થાનનું જોઈએ છે. આપણે જ્યાં બેઠા છીએ ને એ જ સ્થાન. તારીખ કઈ છે? 7મી મે 2110. 7/5/2110ની સાલ છે અને રાતના 9 વાગે અને 23 મિનિટનો સમય થયો છે, બરાબર? એ વખતે આ સ્થાનને તમે જુઓ તો એ વખતે પણ ઉનાળો ચાલતો હશે, અધિક માસ હશે, કદાચ પારાયણ ચાલતી હશે. પારાયણનો વિષય હશે અંતર્દૃષ્ટિ. અત્યારે આપણે બેઠા છીએ એના કરતાં કદાચ 25 ગણા મોટો હોલ અહીં આગળ બની ગયો હોય, બિલ્ડિંગ બની ગયો હોય, એર કન્ડિશન હોલ હશે. અત્યારે આપણે આકાશ નીચે બેઠા છીએ, એની નીચે સભા થઈ હશે અને 2,500-3,000 માણસો કદાચ બેઠા હશે અને એવી જ વાતો ચાલતી હશે અંતર્દૃષ્ટિની. પણ એક વસ્તુ 100%ની હકીકત છે કે જેટલા બોલનાર કે સાંભળનાર આપણે જેટલા બેઠા છીએ ને આપણામાંથી એકેય નહીં હોય. કોઈને એવી શંકા છે? કદાચ હોવ તો હો. છે શંકા? 100%ની વાત છે ને. એ દ્રશ્ય બરાબર જુઓ, ક્યાંક ખૂણામાં આપણે બેઠા છીએ? ક્યાંય નથી ને. અચ્છા, તો એ વખતે આપણે જે શરીર લઈને બેઠા છીએ એને જુઓ, એ ક્યાંક તો હશે ને. શું પરિસ્થિતિમાં હશે એને? કૃમિ વિડ ભસ્મ સંજ્ઞાસ્તિ રાજ નામનોપી દેહી નામ. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે કાં તો એમાંથી કીડા થશે, કાં તો એમાંથી વિષ્ઠા થશે, કાં તો એમાંથી રાખ થશે. ચોથી ગતિ એની નથી. જેને આપણે બહુ જ અરીસા સામે 15 મિનિટ કાઢીએ છીએ, 25 મિનિટ કાઢીએ છીએ શ્રદ્ધા પ્રમાણે.
જેટલો સમય આપણને. હા, એ જે છે ને, પણ વાળ જલે જેમ સૂકી ઘાસ. બધું આ વાળ આપણે બહુ હાચવીએ છીએ ને, સૂકા ઘાસની જેમ બળબડ બળી જવાના. અને હાડ જડે જેમ લકડી, જેમ લાકડી બળે ને એમ હાડકા જળી જવાના. નથી જ રહેવાનું. આ 100%ની વાત છે. આ કોઈ ભ્રાંતિ નથી, આ કોઈ ઇલ્યુઝન નથી, આ વાસ્તવિકતા છે. અને વાસ્તવિકતા આપણે સ્વીકારીએ છીએ, એમાં ક્યાં ખોટી વસ્તુ છે? આ હકીકત છે. આ એક અંતરદ્રષ્ટિ છે કે એક દિવસ એવો આવવાનો છે કે આપણે જેને આપણું અસ્તિત્વ માનીને આમ ટાઈટ થઈને ફરીએ છીએ ને, કલ તક જો તન કે ફિરતે થે અપની શાન શૌકત પર, શમ્મા તક નહીં જલતી આજ ઉનકી તુરબત પર. ગઈકાલ સુધી જે ટાઈટ થઈને ફરતા હતા ને, આજે કલ તક જો તન કે ફિરતે થે, આમ ગઈકાલ સુધી લોકો પસાર થતા હતા, એના નામની છડીઓ પુકારાતી હતી, અને એના નામની લાલ જાજમો પથરાઈ જતી હતી, અને એને તો આમ મશાલો થતી હતી, અને ચારે બાજુ રોશનીઓ થઈ જતી હતી. આજ એની કબર ઉપર કોઈ દીવો કરનારું પણ નથી. એ પણ એક વાસ્તવિકતા છે. આ ક્યાં ભ્રમ છે? આ ક્યાં ખાલી કલ્પના માત્ર છે? આ વાસ્તવિકતા છે. અને એટલે વાત કરી કે આમ જુઓ, ગુણાતીતાનંદ સ્વામી એક અંતરદ્રષ્ટિ આપી તો બધું ધૂળનું જ છે. બધુંય ધૂળનું. આ દેહ ધૂળનો, રૂપિયા ધૂળના, કુટુંબી ધૂળના, ખાવું ધૂળનું, ખોરડા ધૂળના, બધુંય ધૂળનું છે ને જીવ એમાં માલ માનીને ચોટો છે. આપણે ધૂળનો આધાર લઈને બેઠા છીએ કે આ ધૂળ મારી મદદ કરશે. અરે ધૂળને શું મદદ કરે? એ બધુંય ધૂળ છે. પેલા એક કવિએ બહુ સરસ વાત કરી કે માટી કા ભેદ નિરાલા કિસી કો સમજ નહીં આયા. પછી એમાં વાત કરી કે માટી પર ચઢ એક દિન માટી કે ઘર आई, माटी की शादी माटी से माटी ने करवाई, एक दिन माटी से माटी की गोद में माटी आई, कुल की ज्योति वो माटी का कुल दीपक कहलाई, देख को माटी ने उत्सव खूब मनाया, माटी का भेद निराला किसी की समझ नहीं आया. समझाणु? माटी पर चढ़ एक दिन माटी के घर आई. પેલું જાય છે ને, જાન જાય છે ને, તો ઘોડા ઉપર ચડ્યો છે વરરાજો અને જાય છે કોને ઘેર? સસરાને ત્યાં. માટી પર ચઢ એક દિન માટી કે ઘર आई, અને માટી કી શાદી માટી સે માટીને કરવાઈ. સમજાય છે ને? બ્રાહ્મણ શું છે અને કન્યા શું છે અને દુલ્હો શું છે? માટી કી શાદી માટી સે માટીને કરવાઈ, એક દિન માટી સે માટી કી ગોદ में માટી आई. બાળકનો જન્મ થયો અને कुल की ज्योति वो माटी का कुल दीपक कहलाई, देख के माटी को माटी ने उत्सव खूब मनाया, माटी का भेद निराला किसी को समझ नहीं आया. આ જ વસ્તુ છે. દુનિયાના જેટલા આધાર છે ને, બધા ધૂળના આધાર છે. એ એકે આધાર જ્યારે આપણી પાસે નહીં હોય એ વખતે આપણી પાસે ભગવાનનો આધાર આવીને ઊભો રહેવાનો છે. સ્વામિનારાયણ ભગવાને એ કીધું, એ ઇન્સ્યોરન્સ આપણને આપ્યો જે દુનિયાની કોઈ ઇન્સ્યોરન્સ કંપની આપણને આપી શકે એમ નથી. એમણે કીધું, મારા જનને અંતકાળે હું જરૂર તેડવા આવીશ, જરૂર. આ કંઈ પેલા રાજકારણી જેવા વચન નથી હોતા, ભગવાન ભૂલી જાય આજે આપે ને. એ ભગવાનનું વચન છે અને આજ સુધી પાળે છે, દર્શન આપે છે, અંતકાળે તેડી જાય છે, દર્શન થાય છે, બીજા બધાને દર્શન થાય અને પોતાને દર્શન થાય. ભગવાન તેડવા માટે આવ્યા છે. 1994ની સાલમાં અમેરિકાની અંદર એલન ટાઉન નામના શહેરની અંદર, પેન્સિલ્વેનિયા સ્ટેટનું એક શહેર છે એલન ટાઉન, ત્યાં એક હરિભક્ત રહે છે, અકુભાઈ પટેલ નામ છે, મૂળ બોદાલ ગામના વતની, વિદ્યાનગર છાત્રાલયમાં ભણેલા અને પછી પોતે અમેરિકા જઈને વસેલા. ત્યાં એમનો મોટો વ્યવસાય ચાલે છે. એમના માતુશ્રીને ઓવેરિયન કેન્સર થયું હતું. એટલે એ વખતે ડૉક્ટરને તપાસ કરાવી, બધું બતાવ્યું અને ત્યાંના ડૉક્ટરોએ વાત કરી કે આ બહુ ગંભીર પરિસ્થિતિ છે અને તમારા માતુશ્રી છે એ હવે બહુ લાંબુ જીવશે નહીં, કદાચ બહુ તો એ વરસ ખેંચે. એ વખતે એમને સ્વામીશ્રીને ફોન કર્યો અને કીધું કે બાપા આવી પરિસ્થિતિ છે ને મારા માતુશ્રીની તબિયત બહુ ગંભીર છે, ડૉક્ટરો આવું કહે છે. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા અને કીધું કે તમે મૂંઝાતા નહીં, ભગવાન સારું કરશે. અને બાપા એવું બોલી ગયા કે 5 વર્ષ વાંધો નહીં આવે. અને આ બાજુ એમના માતુશ્રીને પણ ઘણું સારું થઈ ગયું, એ હરતા ફરતા થઈ ગયા, કોઈ પ્રકારની પીડા નહીં. છે કે એડિસન મંદિરે રવિ સભા કરવા માટે જાય 3 કલાકનું ટ્રાવેલિંગ કરીને, અને બધી રીતે પોતે આમ ભજન ભક્તિ કરી શકતા હતા, ઘરનું કામ કરી શકતા હતા. 5 વર્ષ પસાર થઈ ગયા અને 99ની સાલમાં ફરી વખત એકદમ રોગનો ઉથલો માર્યો, એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ બાજુ અકુબાએ ફરીવાર સ્વામીશ્રીને ફોન કર્યો
અને કીધું કે સ્વામી પરિસ્થિતિ એવી છે કે મારા માતુશ્રી હવે હોસ્પિટલની અંદર છે ને કેન્સર બહુ આગળ વધી ગયું છે, તો શું કરવું? એ વખતે સ્વામીશ્રીએ વાત કરી કે હવે તમારા બા છે એમની આવરદા પૂરી થઈ ગઈ છે, એટલે ભગવાન એમને ધામમાં લઈ જશે, તમે એમને ઘરે લાવીને ઘરે થાય એટલી સેવા કરજો, હોસ્પિટલમાં હવે ન રાખતા. એટલે એમને ઘરે લઈ આવ્યા. અને હોસ્પિટલનો પેલો પલંગ હોય છે જે આમ ઉપર નીચે કરવામાં કામ લાગે ને, એટલે એવો ભાડે ત્યાં મળતો હોય છે, એટલે એ લોકો ઘરે રાખતા હતા. અને અકુભાઈના ધર્મપત્ની અને એમનો દીકરો છે વિરાજ નામનો, એ ત્રણ જણા વારાફરતી સેવા મારે 8-8 કલાક એવી રીતે અખંડ એ માતુશ્રીની સેવામાં રહેતા હતા. હવે અકુભાઈના જે પત્ની હતા ને એમને બહુ એટલો બધો વિશ્વાસ નહીં ભગવાનની અંદર, તો એમણે વાત કરી કે તમને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદની અંદર એવું કીધું કે ભગવાન તેડવા માટે આવશે, તો તમને જો તેડવા માટે આવે તો કહેજો કે મને દર્શન આપે, મારે જોવા છે. એમને શંકા હતી મનમાં, એટલે એમણે કીધું કે સારું હું કહીશ. અને બન્યું એવું કે એક દિવસ રાતના 1 વાગ્યાનો સમય હતો. અકુબાઈના પત્ની હતા એ પોતે મંત્રલેખન કરતા હતા. એ વખતે સ્વામિનારાયણ મહામંત્રના 200 વર્ષ થતા હતા, દ્વિશતાબ્દી. એ નિમિત્તે મંત્રલેખનના નિયમો બધાને આપવામાં આવ્યા હતા. એ પોતે બાજુમાં બેઠા બેઠા મંત્ર લખતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને 1 વાગે અચાનક એમની નજર ઉપર ગઈ અને જોયું તો જે પલંગ ઉપર એમના સાસુને સુડાવ્યા હતા એને રેલિંગ પકડીને પ્રમુખ સ્વામી મહારાજ ઊભા હતા. એને વિશ્વાસ ના આવ્યો, એટલે એને થયું કે હું આ ભગવાનનું નામ લઉં છું ને એટલે મને કંઈક ભ્રાંતિ થાય છે. એટલે પોતે નોટબોટ બધું હેઠું મૂકી બાથરૂમમાં જઈને મોઢું ધોયું કે મને કંઈક આમ દેખાય છે. પણ ધોઈને પાછા આવ્યા ને તો સ્વામી તો ત્યાં જ ઊભા હતા અને ખડખડાટ હસતા હતા. એટલે એમને ખબર પડી કે હું જાગ્રત અવસ્થામાં છું, આ પ્રમુખ સ્વામી મહારાજ છે અને મને દર્શન આપે છે અને અહીંયા ઊભા છે. એ એટલા બધા આમ આનંદમાં આવી ગયા, બોલી ન શકે, મારે શું કરવું કંઈ ખબર જ ન પડી. એટલે તરત ઉપરના માળે ગયા અને અકુભાઈને જગાડ્યા, છોકરાને જગાડ્યો, દાદાને જગાડ્યા, બધાને કીધું જલ્દી બધા હેઠે આવો, બાપા આવ્યા છે. અને બધા જ્યાં હેઠે આવ્યા તેમના માતુશ્રી ધામમાં જતા રહ્યા હતા. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવવું. આપણે કપડવંદના હરિભક્ત છે ઘનશ્યામભાઈ, એમના પિતાશ્રીને 80ની સાલમાં કિડનીનો પ્રશ્ન થયો હતો, એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને જીવે એવી શક્યતા નહોતી. એ વખતે પણ સ્વામીશ્રીએ કીધું કે આવતા વર્ષે મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે તો આપણે એમને રાખવા છે 1 વર્ષ. 1 વર્ષ સાજા થઈ ગયા અને બીજે વર્ષે એ જ્યારે ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા ત્યારે સગા સંબંધીને બધાને બોલાવી લીધા હતા. છેલ્લી અવસ્થા હતી અને આજુબાજુ ધૂન ચાલતી હતી. એ વખતે ઘનશ્યામભાઈને દર્શન એવા થયા કે ભગવાન સ્વામિનારાયણ રથમાં બેસીને આવે છે અને રથ ચલાવે છે પ્રમુખ સ્વામી મહારાજ. એ બોલવા માંડ્યા કે બાપા આવ્યા છે, રથ ચલાવે છે, મહારાજ પધાર્યા છે. અને ત્યાં તો એમના બાપુજી ધામમાં જતા રહ્યા. તો અંતકાળે ભગવાનના ભક્તને દર્શન આપી અને અવશ્યપણે લઈ જાય છે. આવા તો સેંકડો પ્રસંગો એ આમ પરચા બીજાએ જોયા હોય છે, એમને એવું કંઈ નથી કે પરચા બતાવે તો જ લઈ જાય. પણ અગત્યની વસ્તુ એ છે કે આપણને જો ભગવાન સામે દ્રષ્ટિ રહે તો આપણે નિર્ભય કેટલા થઈ જઈએ. આપણને આ સંસારમાં કોઈની બીક ન રહે, મૃત્યુ પછીની બીક ન રહે કે આપણો હાથ ચાલનાર બેઠા છે. ત્યાં અમેરિકાની અંદર સાન ફ્રાન્સિસ્કો શહેર છે અને ત્યાં પેલો ગોલ્ડન ગેટ બ્રિજ છે, દરિયા ઉપરનો બ્રિજ. તો ત્યાં આગળ પ્રશ્ન જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે એની કંપનીને પ્રશ્ન કેવો આવ્યો કે જે લોકો પેલું કલર કામ કરતા હોય ને એમાં એમને નીચે પાણી બહુ ઊંડું હોય, તો એમાંથી એકદમ એમને ચક્કર આવે અને કામ કરનાર માણસ એ છટકી જાય અને હેઠે પડે પાણીમાં, અને આટલે ઉપરથી હેઠે પડે એટલે એ તો મરી જ જાય. એટલે એવી રીતે કંપનીને બહુ નુકસાન થવા માંડ્યું ને માણસો પણ બહુ મરવા માંડ્યા. પછી એ લોકોએ વિચાર્યું કે આવું તો નહીં ચાલવાનું, કંઈક ઉપાય કરવો પડશે. અને વિચાર કરતાં એ લોકોએ ઉપાય શોધી કાઢ્યો કે નીચે એક નેટ બાંધી દીધી. ઉપર કામ કરતા હોય લોકો, હેઠે નેટ બાંધી દીધી કે કદાચ કોઈક પડે તો નેટમાં પડ્યા, સેફટી નેટમાં, એટલે કોઈ મરે નહીં. અને નેટ બાંધીને કામ ચાલુ કર્યું. પણ આશ્ચર્યની વાત એવી બની, જ્યારથી નેટ બાંધીને ત્યારથી માણસો પડતા જ બંધ થઈ ગયા. તે જે પડતા હતા ને એ ભયને લીધે પડતા હતા ને એને એવું હતું કે જો પડ્યા ને તો મર્યા, જો પડ્યા ને તો મર્યા એટલે પડે. પણ એકવાર ખબર પડી કે આધાર છે, એક આધાર છે, હું પડીશ ને તો મને પડવા નહીં દે. અર્જુનને આધાર હતો એટલે પેલા ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરી કે કાલ રાત સુધીમાં અર્જુન નહીં કા હું નહીં, તોય અર્જુન ઘસઘસા ડૂંગતો હતો. અને શ્રી કૃષ્ણ જગાડવા માટે ગયા અને કીધું અર્જુન તને ખબર નથી કે ભીષ્મએ તને મારવાની પ્રતિજ્ઞા કરી છે? કે ખબર છે. કે કેમ સૂતો છે? કે તમે જાગો છો એટલે હું સૂતો છું. મને ખબર છે જ્યાં સુધી તમે મારી સાથે છો ત્યાં સુધી કોઈ મારો વાળ વાંકો કરી શકે એમ નથી. આ વિશ્વાસ ગુણાતીતાન સ્વામી કે જેના ઘરની અંદર
100 કરોડ મણ દાણા પડ્યા હોય એને એવી બીક લાગે કે દુકાળ પડશે શું ખાશું? 100 કરોડ મણ દાણા, અને સ્વામી કહે કે 2000 બખ્તરિયા ભેગા હોય તો એ બીક ના લાગે કોક આપણને ચપ્પુ બતાવીને લૂંટી લેશે? એ બીક ના લાગે. 2000 સિક્યુરિટી ગાર્ડ્સ આપણી ભેગા છે. એમ ભગવાનનો જેને આશરો થાય ને એમની સામુ દ્રષ્ટિ, એટલે એ આપણા તારણહાર છે, એ આપણા રક્ષણહાર છે, આપણી ભેગા છે, એ આપણને છોડી દેવાના નથી. અનન્ય આશ્રય. મુક્તાનંદ સ્વામી એમના કીર્તનમાં લખ્યું છે કે એક વખત એક વહાણ ઊભું હતું સમુદ્રના કિનારે. એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. હવે આવીને વહાણનો પેલો સ્તંભ હોય લાકડાનો ઊંચો, એના ઉપર આવીને બેઠો. થોડી વાર થઈ અને વહાણને તો સમુદ્રમાં જવાનું હતું એટલે એ હાલવા માંડ્યું. પેલો કાગડો જોકે ચડ્યો ઠંડા પવનની અંદર, એને ખબર ન રહી કે વહાણ હાલવા માંડ્યું છે. અને જ્યાં જાગ્યો ને ત્યાં તો વહાણ મધદરિયે પોગી ગયું હતું. આજુબાજુ જુએ તો ચારે બાજુ પાણી 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 પાણી. એ વખતે એને કોકે ઉડાડ્યો, કાગડાને કોકે ઉડાડ્યો. એટલે કાગડાને એમ કે ચલો અહીં નહીં તો બીજે ક્યાંક બેસવાની જગ્યા તો ઘણી બધી હોય છે. ઉડ્યો, આજુબાજુ ચક્કર લગાવ્યો 1/2 કિલોમીટરનું, કોઈ જગ્યાએ બેસવાની જગ્યા મળી નહીં. પાછો ત્યાં આવીને બેઠો. કોકે ફરી ઉડાડ્યો તો એની પાંખમાં જેટલું બળ હતું એટલું 2 કિલોમીટરનું ચક્કર મારીને આવ્યો. પછી એને ખબર પડી કે ચારે બાજુ ખારો સમુદ્ર છે, કોઈ જગ્યાએ બેસાય એવું નથી. આ એક જ આધાર છે, એક જ આધાર. મુક્તાનંદ સ્વામી કહે છે કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા, મોહે તો તુમ હી એક આધારા. એવું આપણને થઈ જાય. ચારે બાજુ ખારો સમુદ્ર છે, કોઈ આધાર નથી. એક આધાર છે મારા ઈષ્ટદેવનો, એક આધાર છે મારા ગુરુનો. એવો અનન્ય આધાર જો થઈ જાય ને તો એ આશરામાં ભગવાન એની ભેગા ને ભેગા છે, છૂટા પડતા જ નથી. આપણને ઘણી વખત એવું થઈ જાય, ભગવાન કેમ મારી રક્ષા નથી કરતા, સહાય હોય જ છે ભેગા. જો આપણે ભક્ત થયા તો એ આપણી ભેગા અવશ્યપણે રહે છે. ઇંગ્લિશની અંદર એક બહુ પ્રસિદ્ધ કવિતા છે ફૂટપ્રિન્ટ્સ નામની. એની અંદર એક એવી વાત આવે છે કે કવિ એ પોતે પોતાના જીવનની યાત્રાના દર્શન કરે છે, પોતાનો આખો ભૂતકાળ જુએ છે. પણ ભૂતકાળ કેવા સ્વરૂપની અંદર જુએ છે? તો દરિયાના કિનારે રેતીની અંદર પેલા પગલાં પડ્યા છે, અને મને દેખાય છે કે આ રસ્તેથી હું પસાર થયો, અહીંથી આમ ગયો આમ ગયો આમ ગયો, આ મારા જીવનની યાત્રા છે. એ પોતાના પગલાં જોતો હોય છે. એ વખતે એને પોતાની બાજુમાં પણ એક પગલાં દેખાય છે. એ જુએ છે કે મારી સાથે સાથે કોક ચાલે છે, કોણ છે? અને બરાબર ધ્યાનથી જોયું તો એને ખબર પડી કે આ તો ભગવાનના પગલાં છે, કે મારા જીવનની યાત્રા દરમિયાન ભગવાન મારી સાથે ને સાથે રહ્યા છે. પણ એ દરમિયાન એણે જોયું કે અમુક જગ્યાએ પગલાંની એક જોડી અદૃશ્ય થઈ જાય છે, એક જ જોડી દેખાય છે. એણે જોયું આ કઈ જગ્યા છે, બરાબર તપાસ કરતાં ખબર પડી. એણે જોયું કે મારા જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવી છે ને ત્યારે ત્યારે એક જ જોડ દેખાય છે, ત્યારે બે જોડ દેખાતી નથી. એ વખતે ભગવાનને ફરિયાદ કરે છે કે પ્રભુ આ તો કેવું કહેવાય કે મેં જોયું કે હંમેશા તમે મારી સાથે રહ્યા છો, પણ મુશ્કેલીના વખતમાં તમે મને છોડીને જતા રહ્યા. જ્યારે મારે ખરેખર તમારી જરૂર હતી એ વખતે તમે મારી ભેગા ન રહ્યા. અને એ વખતે ભગવાનનો અવાજ આવે છે અને કહે છે કે મૂર્ખ, હું તને મૂકીને ક્યારેય ગયો નથી. બરાબર જો મુશ્કેલીના સમયમાં જે પગલાંની એક જ જોડ દેખાય છે ને એ તારા પગલાં નથી, એ મારા પગલાં છે. મેં તને એ વખતે ખભા પર ઉચકી લીધો હતો, એટલે તારા ક્યાંથી દેખાય? એ વખતે આશરો છે તો ભગવાન આપણી રક્ષામાં છે અને છે જ. હા, એમની રક્ષા કરવાની રીત કદાચ જુદી હોય. એ કદાચ આપણી રક્ષા એવી રીતે કરતા હોય આપણે સમજી ન શકતા હોઈએ, એવું બને. પણ જેમ બાળકને માતાનો વિશ્વાસ હોય ને ખોળામાં કેમ શાંતિથી સૂઈ જાય છે, એ માતા કઈ રીતે એનું હિત કરશે એને ખબર નથી, પણ વિશ્વાસ છે કે જે કરશે એ મારું સારું કરશે. એવી રીતે વિશ્વાસ આવી જાય. મહારાજે વચનામૃતમાં કીધું સ્વામિનારાયણ ભગવાને કે સૂકું પાંદડું જેમ વાયુના આધારે પોતાના અસ્તિત્વને મૂકી દે છે, એવી રીતે ભગવાનના આધારે આપણે અસ્તિત્વને છોડી દેવાનું. વાયુ આમ લઈ જાય તો આમ જવાનું, આમ લઈ જાય તો આમ જવાનું. જ્યાં લઈ જાય ત્યાં, તમે જ્યાં લઈ જશો ત્યાં મારું સારું જ કરવાનો છો. આવો દ્રઢ વિશ્વાસ, એને ભગવાનનો દ્રઢ આશરો કહેવામાં આવ્યો છે. એને કોઈનો ભય ન રહે. ઘણી વખત લોકો છે ને બધા બહુ પ્રકારના ભયની અંદર ફરતા હોય છે. કંઈક વહેમની અંદર, કંઈ અંધશ્રદ્ધાની અંદર, કંઈક કોકે કરી મૂક્યું છે, કંઈક આવી રીતે મને વળગ્યું છે, અને એવા બધા ભય હજારો પ્રકારના. ગ્રહ નડે છે, પનોતી નડે છે. હવે એક વસ્તુ હકીકત છે, જુઓ કે આપણે ત્યાં જે ભૂત પ્રેતાદિકની વાત છે
કે આપણા શાસ્ત્રોની અંદર જે ગ્રહ પનોતી વગેરેની વાત છે એ સાયન્સ છે. આપણે ગ્રહને માનીએ છીએ, એ ખોટી વસ્તુ નથી, એ સાચી વસ્તુ છે કે ગ્રહ વગેરેની જે અસર આપણે માનીએ છીએ એ હકીકત છે, એ જ્યોતિષશાસ્ત્ર છે, આપણું વિજ્ઞાન છે. પણ એક વસ્તુ એના કરતાં પણ વધારે મહત્ત્વનું સત્ય એ છે કે દુનિયાની કોઈ પણ દૈવી શક્તિ હોય કે આસુરી શક્તિ હોય, એ બધી શક્તિથી ઉપર ભગવાનની શક્તિ છે. અને ભગવાનની શક્તિનો આધાર મળ્યો એને બીજી કોઈ શક્તિ કાંઈ કરી શકતી નથી. હસ્તિપદમ સર્વપદમ, એક ગાયનું પગલું આવ્યું, એની બાજુમાં એક બકરીનું પગલું આવ્યું, એની બાજુમાં એક ઊંટનું પગલું આવ્યું, એની બાજુમાં એક ઘેટાનું પગલું આવ્યું, એ બધાની ઉપર એક હાથીનું પગલું આવ્યું. બધા પગલા અંદર હમાઈ ગયા. હસ્તિપદમ સર્વપદમ, એક ભગવાન એક જ છે અને એમનો આશરો થયો એટલે દુનિયાની બધી શક્તિઓ એની અંદર સમાઈ જાય છે. એવો અનન્ય આશરો થયો હોય એ ભગવાન સામેની દ્રષ્ટિ છે, એ નિર્ભય બની જાય છે પોતાના જીવનની અંદર. ભગવાન સ્વામિનારાયણના વખતનો પ્રસંગ છે કે પેલા ખીમા વાઘ નામના એક હરિભક્ત હતા, એમના પત્ની ઘરે એકલા હતા અને એ વખતે એક જ્યોતિષ હતો, એ આમ ક્યાંય ચરોતર બાજુથી ફરતો 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 એક 12 પટોળી સુધી પહોંચ્યો જુનાગઢ જિલ્લાની અંદર. અને ત્યાં એ બેનના ઘરે પહોંચ્યો પહેલો અને જઈને બારણું ખખડાયું સવારના પોરમાં. હવે એમના પતિ હતા એ તો ખેતર ગયા હતા, ઘરે બેન એકલા હતા. આમણે બારણું ખોલ્યું અને સામે પેલા ભૂદેવ દેખાણા અને મેં કીધું, ભૂદેવ ક્યાંથી પધારો છો? એ કે હું તો ચરોતર બાજુથી આવું છું. કે કેમ પધારવાનું થયું? કે બસ આવી રીતે ગામડે ગામડે ફરું છું અને બધાને જ્યોતિષ જોઉં છું, તો કંઈક તમે સીધું આપો તો અમે જમીએ. ત્યારે પેલા બેન હતા એમણે પોતે બ્રાહ્મણ જાણીને બધું સીધું કાઢી અને એમને આપ્યું કે લો રસોઈ બનાવો અને જમજો. ત્યારે એ વખતે પેલા બ્રાહ્મણે કીધું કે બેન તમારા પતિ ક્યાં ગયા છે? મેં કીધું ખેતર ગયા છે. અને પેલા બ્રાહ્મણે વાત શરૂ કરી, એ કે આમ તો મને કહેવાનું મન થતું નથી, પણ બેન કીધા વગર ચાલે એમ નથી. એમ કરીને વાત માંડી કે તમારા જે ધણી છે ને એને તો 7.5 વર્ષની લોઢાના પાયે પનોતી છે અને બહુ દુઃખ આવશે જો અમુક વિધિ નહીં કરાવો તમે તો એને બહુ દુઃખ આવશે. એમણે કીધું કે એમ શું થાય? 7.5ની પનોતી હોય તો થાય શું? એ કે બેન ગામતરા બહુ કરવા પડે, એક ગામથી બીજે ગામને બીજે ભટકવું પડે બધે, એવું થશે એમને. તો પહેલાં એમના ઘરવાળા કહે જો મારો ધણી છે ને એ તો ખેતરે પોગ્યો સવારમાં અને મેં ભાત એને પોગાડી દીધો છે એટલે એ જમી અને અત્યારે શાંતિથી અમારે ખેતરમાં એક સરસ લીમડો છે એની છાયામાં ખાટલો નાખ્યો છે, ત્યાં શાંતિથી સૂતો હશે. એને કાંઈ પનોતી નથી. પનોતી તો તને છે કે છેક ક્યાંથી ભટકતો ભટકતો અહીં સુધી આવી ગયો અત્યારે. પેલો બ્રાહ્મણ વિચાર કે તમે સ્વામિનારાયણના લાગો છો? એ કે હા, પહેલું જ ઘર ખોટું ભટકાઈ ગયું. એવું નથી કે આપણે નથી માનતા, માનીએ છીએ, પણ ભગવાનનો આશરો થાય એને ગ્રહ પનોતી નડી શકતા નથી. એમનો અનન્ય આશરો થાય તો બીજા બધા એની અંદર આવી જાય. આ નિર્ભયતા ભક્તના જીવનની અંદર આવે છે.